ઉત્તર ગુજરાતના બાઈ હરિભક્ત માગ્યું, પેલા 64નું પ્રકરણ ને, શું માગ્યું? દેશોમાં સંસારી સુખ. આવતા હરિભક્તો, બાઈ હરિભક્તો આટલું સમજે છે. પછી આ સદગુરુ ગુણાતીત સંત, એની તો વાત જ ક્યાંથી થાય? જો કારણ છે, આ સુખ છે ને, ભગવાનનું સુખ ઘડતર વિના નહીં પ્રાપ્ત થાય, ભોગવી નહીં શકો તમે. ઘડાયેલા નહીં હોય, પાત્રતા નહીં હોય, નહીં ભોગવો સુખ નહીં. આ સુખ ભોગવવા માટે પાત્રતાની જરૂર છે. જો આપણે કહીએ છીએ કે ફલાણા ફલાણા ભાઈ સ્વામીના પરમ કૃપા પાત્ર, શું કૃપા પાત્ર શબ્દ? કેમ કે એમની તો કૃપા વરસે જ છે, એ વરસાદ વરસે જ છે. એ જોતું નથી એ કે આ પાપી છે, આ પુણ્યશાળી છે, આ પથ્થર, એ તો લીધે જ રાખે છે. પણ જો પથ્થર ઉપર પાણી પડે તો પાત્ર નથી, એ પાણી વયું જાય. રેતી ઉપર પાણી પડે તો તરત ઉતરી જાય, કામમાં ના આવે. ગોરાળું જમીન હોય, કાળી માટી હોય, એમ ઝીલે તમે પાણી. અને તો એમાં કેપેસિટી વધારે પછી જતું રહે. એટલે આપણે ભગવાનની કૃપા વરસે જ છે આપણા ઉપર. જેટલી પાત્રતા છે ને એટલું ઝીલે છે. હા, ત્યાં એક પાસે ટોયલી પેલી દીધી આટલી, એક વાડકો જ માનો ને, અને ઓલાને 10 શેર દૂધ પાક નાખવું હોય, ક્યાં નાખે? આટલું ત્યાં એક વાડકો લીધો છે, ઓલા 10 શેર દૂધ નાખવું છે. જો જોર કરે તો છલકાય, અડધું ના ભરાય. વાડકો ભરાય? ધાર કરો ને, ટીપે ટીપે નાખવું પડે. વાડકો ભરવું ને ટીપે નાખવું પડે, ધાર કરતા ના ભરાય. તો જો આપણે બધાને કૃપા પાત્ર થવાનું છે. કૃપા છે જ એમની, કૃપા છે જ. હા, પાત્ર હોય એટલું ઝીલાય. તો ભગતજી પાત્ર થયા, અક્ષરરૂપ થયા, સંપૂર્ણ પાત્ર. જેટલું આખું પાવર હાઉસ ઠાલવી દીધું. આમાં કેટલું વાયર કરંટ આવ્યો? 220 વોટ. વોટ, વોલ્ટ પણ નહીં. અને પાવર હાઉસમાં તો લાખો વોલ્ટેજ હોય છે. તો ગુણાતીત ગુરુ આખો લાખો પાવર હાઉસ જ બની ગયા, આખું પાવર હાઉસ જ લઈ લીધું ઉત્તર. ને આપણે એમાંથી એક બલ્બ પણ નથી લઈ શકતા, બલ્બ જેટલું પણ નથી લઈ શકતા કરંટ. પાત્ર થવાનું. તો ત્યાં બેઠા છે, કથા સાંભળીએ છીએ, પાત્ર થવા માટે છે. એમાં પેલી 5 શરત મૂકી. પહેલાં તો પરમ સત્ય છે. જો પાત્ર થવા માટે જે કંઈ વાત થાય છે, આ પરમ સત્ય. બીજું આ સાથે આવશે, આ સાથે આવશે. એટલે પાત્ર આટલું થયું. પછી ત્રીજી વાત, અહીં આવ્યા પછી બધા સંકલ્પ પડ્યા મૂકવાના, આટલું મોટું પાત્ર. ચોથી વાત, એકાગ્ર ચિત્તે સ્વામી, આટલું પાત્ર છે. 5મી, જેનું ગ્રંથ વંચાય છે એનો સમાગમ કરે, આટલું. હા, એમને આવીને કથામાં બેસી ગયા, અને ઓલું બધું ચાલતું હોય, દુકાનનું ને આ ને તેને બધું, ક્યાં જાય? જતું રહે પરથી, પાણી જતું રહે. પણ આ બધું આ 5 શરત પ્રમાણે હોય ને, ઝીલાય તો એને આનંદ આવે. હા, લફરજફર કથા સાંભળો, આ લોકનું પણ કોઈ લફરજફર કરેલું કામ સુખ નથી આપતું. પછી આ અદ્ભુત અલૌકિક વાત તો ક્યાંથી આપે? તો જે એટલે યોગી આપવા શું કહે છે? હે શાસ્ત્રતા કસડીમાં હંમેશા રહેવાય. કેમ? પાત્ર થવું છે. તમે તો મળ્યા છો, તારું સુખ ઝીલવા માટે પાત્ર થવું છે. દૂધપાક આપનારા તો મળ્યા છે, પણ પાત્ર વિના ક્યાં નાખે? એટલે પાત્ર
તો બે પાત્ર પણ ઘડે છે ને પણ પૂરે પણ છે. એ જ પાત્ર ઘડવાના, એ જ પૂરા. આ શરતો આપણે 5 શરત ગણાય તે થાય તો. તમારી કસણીમાં હંમેશા રહેવાય. જો 1 સેકન્ડ પણ નહીં, કસણીમાં 1 સેકન્ડ બીજું ઘૂસી જશે અને કેટલું નુકસાન કરશે. હા, જ્યાં ટ્વિન ટાવર છે ને, બાંધતા 4 વર્ષ લાગ્યો અને તોડતા 4 મિનિટ. એવા આપણે ગમેલું જરાક વચ્ચે નરમળી કુસંગ ઘૂસી છે, એનું ઘણું નુકસાન થશે. જે તમે 1 મહિનામાં મેળવ્યું હશે ને, 1 મિનિટમાં જ જતું રહેશે. આવું થાય. એટલે હંમેશા ત્યાં કસણીમાં રહેવાય. તમારા માયા આ લોકમાં તમે જો પૈસાની આપણે લગ્ની લાગી હોય, પૈસાનો લોભ હોય, 24 કલાક વિચાર નથી આવતા એના? બોલો. તે ગમે ખાતા હોય, પીતા હોય, રમતા, પણ પેલું વિચાર દરેક એક શેર ચાલતી જ હોય. 3 ફેઝ હોય ને, 2 ફેઝ, 1 ફેઝ તો અંદર ચાલતું જ હોય. ત્યાં ગમે કરતા પછી નવરા આપણે 3 ફેઝ તરત જ ચાલુ થઈ જાય. જમવા બેઠા એટલે 1 ફેઝ, બીજું કંઈક કરતા હોય તો 1 ફેઝ, પણ પછી વેપાર ધંધો 3 ફેઝ ફટ દેને. મોટે ભાગે 3 ફેઝ ઉપર જ રહેશે પૈસાની બાબતમાં આપણે બધા. હા, તેમ આમાંય પણ આપણે રીતે કરવાનું છે. આમાં યોગી આપેલે ને, ત્યાં કસણીમાં હંમેશા રહેવાય. કે પાત્ર થવાની વાત છે. જેટલું મોટું પાત્ર, જે મોટી તિજોરી એમ વધારે અંદરમાં આવે ને, તિજોરી મોટી. હા, એટલે આવી રીતે આપણે વાત કરી. તમારા શરણમાં રહેવા ગુણ આપજો. જો પાત્ર તમારી સાથે કનેક્શન, શરણમાં એટલે કનેક્શન. હા, માથે પડવાનું નથી, પગે પડવાનું છે. મન ધાર્યું કરે માથે પડ્યો, અને કેમ કરે પગે પડ્યો. તો શરણમાં રહેવાય તો જરાય વૃત્તિ ખસે નહીં, દાંત ખસે નહીં. એટલે એક પ્રકારને આ છે, 2 પ્રકાર છે કસણી, 2 પ્રકારની કસણી. એક પ્રકાર કસણીયા, જે બધા ભક્તોને થઈ, પરોક્ષમાં થયું છે. ભક્તો કોઈ પણ ભક્ત થાય, જો મીરા, નરસિંહ, તુકારામ, કબીર, જેટલા ભક્તો છે બધાને કસણી થઈ છે. હા, કસણી વિના છે ને પાત્ર થવાતું જ નથી. થાય બધા. એટલે આમાં જેટલી કસણી વધારે થાય ને, એટલે વધારે પાત્રતા આવે, વધારે મજબૂત થાય. એક ટીપું લીક ના થાય એવું થાય. એ તો એક બાજુ દૂધ પગરે ને એક બાજુ કાણું જ નીકળતું જાય. એટલે બંબો નર ખુલ્લું અને ભરે રાખે ને, ક્યાં ભરાય? થોડી વાર ભરાયું લાગે પણ નીકળી આપે છે થોડું. એટલે હંમેશા ત્યાં કસણીમાં રહેવાય, ત્યાં શરણમાં રહેવાય. શરણમાં રહેવાય એટલે દાટો માર્યો. કસણી એટલે ભરવાનું ચાલુ થઈ ગયું, ત્યાં કેપેસિટી. અને શરણમાં એટલે નર બંધ. હા, એ તો ઓલું થાય પણ નર ખુલ્લું એટલે શરણમાં ના રહ્યા, નીકળી જાય બધું. ભગવાન શરણું બરાબર. મહારાજે પોતે વાત કરી. મુક્તાન સ્વામી પૂછ્યું, મહારાજ પ્રથમના 33મું વચનામૃત, કે કોઈ અનંત સાધન કરે અને ભગવાન જેટલા રાજી થાય, તો કોઈ એક સાધનથી એટલા જ રાજી થાય એવું કોઈ સાધન ખરું? આ હિમાલય પર્વત છે ને 2000 કિલોમીટર લાંબો છે, 35 કિલોમીટર પહોળો છે, અને સરેરાશ 4 કિલોમીટર ઊંચાઈ ગણીએ આપણે. આટલો જથ્થો છે. 2000 ગુણ્યા 35 ગુણ્યા 4, એટલા ઘન કિલો જથ્થો
એમ ઘન ફૂટ હોય ને એમ એ તો ઘન કિલો. હવે કોઈક 100 લઈને મંડે એમ 100. કોઈ કે શું કરે છે? આખું હિમાલય ખોદી નાખવું છે. કેવું ગણવો એને કેવો ગણવો? આખો હિમાલય એટલે આ આપણા કેમ્પસ છે ને એમાં 1 ફૂટ જમીન 100થી ખોદો ને તો કેટલા વર્ષો લાગે. તો હિમાલય આટલું એટલે એના જેવો પ્રશ્ન છે આ. એક બાજુ અનંત સાધન કરે ને એક બાજુ એક આટલું સાધન કરે, બે સરખા? આખું હિમાલય 100 જેટલું થાય. ગઈકાલે વાત કરી હતી ને આપણે, પેલા 30 કરોડનો હીરો, 60 મર્સિડીઝ ગાડી, 6000 બાઇક 6000, અને સાયકલો તો કેટલીક કહેવાય આટલામાં. તો એક ભગવાનનું શરણું ભાઈ કહ્યું કે હા અનંત સાધન બરાબર થઈ શકે. એક બાજુ અનંત સાધન કહો, એક બાજુ ભગવાનનો દ્રઢ આશરો. અનંત સાધન અંદર આવી જાય. હીરામાં 30 કરોડના હીરામાં 60 મર્સિડીઝ ગાડી આવી, આ બધી આવી ગઈ. ભગવાન શરણમાં કેમ ના આવે? પણ મારે કે દ્રઢ આશરો, કાંઈ પોલ જોઈએ નહીં. હા, હવે તો કેટલી પોલ અંદર ચાલે છે બોલો, તપાસ કરો ખ્યાલ આવશે. હલા એક નરમાં ગરણું બાંધેલું, ગરણું પાણી ગાળીને પીએ ને, પણ એમાં એક કાણું હતું, આખું લીંબુ નીકળી એટલું કાણું. આ ગરણું કહેવાય? આટલી પોલ આપણા આશ્રમમાં, આટલી પોલ તો નહીં, દ્રઢ રાખો. પણ એમાં કંઈ તો અનંત સાધન બરાબર. અબજોનો હીરો હાથમાં આવી ગયો, 30 કરોડ નહીં, અબજોનો દ્રઢ આશરો. એટલે ભગવાન કહે, એટલે મહા સ્વામી એટલે કહે છે કે તમે શરણમાં રહ્યો ગુણ આપજો. હા, શરણમાં રહેવું કઠણ છે. કસણી થાય ને તે વખતે બધું મૂકી દે. જરાક મુશ્કેલી. એક ભાઈ મને આવીને કહે મેં પૂજા બંધ કરીને. એટલે આ વસ્તુ કેફમાં કહેવાની હોય, શરમ આવવી જોઈએ. છાતી કાઢીને મેં પૂજા બંધ કરી, આમ ચપટી હળી. કેમ? કેટલી મંદી છે. એટલે મંદી ખાલી પ્રમુખ સાહેબના શિષ્યનો જ મંદી છે કે આખી દુનિયાને છે? જો હમણાં અમેરિકામાં બીજી મંદી આવવાની તૈયારી છે એવું કહેશે, બીજી ભૂકા કાઢી નાખશે. આ જ મંદીમાં તો બધા ટાંગા ઢીલા થઈ જાય. તો એમાં પૂજાને શું લેવા દેવા મંદિર? પણ આપણે બધાનો જોજો, બધાને જોજો, તમે તપાસ કરજો. કાંઈ પણ મુશ્કેલી આવે પહેલી થપાટ સત્સંગને જોજો, તમે તપાસ કરી, તપાસ કરી ખ્યાલ આવશે. પહેલી થપાટ સત્સંગને. હા, પછી બીજી આ પૂજાને, બીજી થપાટ રવિયાની સભાને, તે થપાટ હરિભક્તો અવગુણ આ શરૂ થઈ જાય. એને સત્સંગને એકદમ નિર્દોષ વસ્તુ છે. તો આ બહારની કોઈ પણ સંજોગો એને લેવા દેવા નથી. સત્સંગ એ સત્સંગ છે. તો આવું બધું કરો ને એ કંઈ નહીં પત્તો પડે. એટલે આશરો આશરો કોને કહો? જો આપણે આ લોકમાં પેલા સ્ત્રી પુરુષ પરણે છે ને, શું કહે છે? હાથ મેળવે, હું તારી, બોલો કે હું તમારો. બધી આખી જિંદગી કાઢી નાખેલા. ગમેલું દુઃખ સુખ આવે. જોકે અત્યારે એવું નથી હોતું, દ્રષ્ટાંત આપવું ભૂલ ભરેલું. તો સવારે પરણે સાંજે જ છૂટાછેડા. પહેલા જૂના બધા છે ને એ લોકો, હા, ઠેઠ સુધી છેલ્લે શ્વાસ સુધી ભેગા.
ગમેલું દુઃખ સુખ આવે ને છોડવાની વાત જ નહીં, વિચાર જ ના આવે. આપણા બાપ દાદા બધા અને આપણે તો બધા ત્રિમંગલ, કંઈ પૂછવાની વાત જ નહીં, ધામધૂમ કંઈ. મારે કહેવાનું એટલું છે કે જેમ આ લોકમાં સ્ત્રી પુરુષ પરણે છે, પાર પાડે છે દુઃખ સુખ વેઠીને, આશરો પત્નીને પુરુષનો આશરો, તો ભગવાનનો આશરો પોલ નહીં. ગમે દુઃખ સુખ આવે, મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં વાત કરે કે બધી સગવડ હોય સાહેબ, એમાં તો બધા સત્સંગ કરે. મુશ્કેલી પડે તો એ સત્સંગ મૂકે નહીં ને, એ સાચો સત્સંગી. મુશ્કેલી ગમે એટલી આવે, તો સવાયો થાય, સવાયો થાય. સત્સંગ મૂકે છે ને તો એ પાકો સત્સંગી. જરાક દુઃખ આવે ને પહેલી થપ્પડ સત્સંગને, ભગવાન તમે બગાડ્યું એ રીતે માને. એટલે ખેડૂત ઘઉં કરેલા, સ્વામી કહું પટેલ ઘઉં બહુ સારા થાય હોય કે એમને એમ થયા છે, આ પગના કૂચા રહી ગયા, ઢેખા રહી ગયા છે, તારે થયા. સ્વામી કે હા સારું સારું, બહુ સારું. પછી પાછા અંદર હિમ પડેલું, ઘઉં બધા ખોખા થઈ ગયા. સ્વામી કે સ્વામી કે પટેલ હા ઘઉં ખોખા થઈ ગયા, હા કે ભગવાન સત્યાનાશ વાળ્યું. પહેલાં શું કહેવું, ઘઉં બહુ સારા થઈ મેં કર્યું, અને બગાડવામાં ભગવાન 100% ભગવાનનો ભાગ, સુધારવામાં પોતે. હા શું ભાઈ આ રીતે સત્સંગ થતો હશે. બગાડ્યું ને તે તમે પોતે માથે લેવાનું, અને સુધર્યું જે કંઈ ભગવાને કર્યું, ઊંધું જ કહીએ. આશરો ના કહેવાય, ભગવાન આશરો ના કહેવાય, બહુ મોટી પોલ કહેવાય. ભગવાન જે કરે, જો ભગવાન કરતા હતા છે એ તો વાત બરાબર છે, પણ જે કરે સારા માટે કરે છે ત્યાં આપણે અટકીએ છીએ. ભગવાન જે કહે સારા માટે ત્યાં અટકીએ છીએ. તો જે એટલે આ ત્યાં કસણીમાં રહે એટલે એમાં બધું આટલું બધું અંદર રહેલું છે. આ સામાન્ય વાત નથી. એમાં ત્યાં કસણીમાં રહેવાય, ત્યાં શરણમાં રહેવાય, બુદ્ધિ આવે એમ કંઈ હાલતા થયું નહીં. એ પાછું આખું શાસ્ત્ર પડ્યું છે, આખું વૈષ્ણવ એની પાછળ થાય એક જ લીટીમાં, એક જ લીટી આખું વૈષ્ણવ થઈ જાય. હા અનંત સાધન તુલ્ય કયા ભગવાનનો દ્રઢ આશ્રય. એટલે એક બાજુ અનંત સાધન મૂકો ને એક બાજુ એક આશરો મૂકો, એક બાજુ હીરો, એક બાજુ 60 મર્સિડીઝ ગાડી મૂકો, એના જેવી વાત છે. હવે